સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા તૂટેલા રસ્તાનો આશ્ચર્યજનક વિરોધ નોંધાવ્યો. સુરતમાં યુથ કોંગ્રેસે તૂટેલા રસ્તા સામે આશ્ચર્યજનક વિરોધ નોંધાવ્યો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપી વિરોધ કરવામાં આવ્યો છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો, જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી. સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું કે પર્વત પાટિયા પાસે ગોપાલનગર સોસાયટીની બહાર મેઇન રોડ ખાતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડેલા છે, જે લોકો માટે અત્યંત ત્રાસદાયી છે. તેની સામે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા 3 દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી અમે આજે ભાજપના ઝંડાને જે તેના કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવી વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરી અટકાયતી પગલાં લીધા છે. સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું કે ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ પર પેચ મારવાનું કામ કરી લોકોને ભાજપ મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરી રહી છે. લોકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમ છતાં ખાડાઓ પૂરવામાં આવી રહ્યા નથી, જેથી આ પ્રકારનો વિરોધ કર્યો છે. સાથે જ આવનાર સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભાજપની ઓફિસ પર ઘેરાવો કરવાની તૈયારી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.